ઓકે કેટલી વિકેટ? 6 વિકેટ લીધી એકલા. ઉપર સ્કોરબોર્ડ બતાવ ઉપર. બતાવ જા સ્કોરબોર્ડ બતાવ તો બતાવ. હમણાં બ્લોગ ઉતારતો હતો ને ઓલા 2-3 અંકલ છે મારી સામુ જોતા હતા. તો મેં બ્લોગ શરૂ રાખ્યો પછી બંધ કરી દીધો. મેં બોલ લીધો હતું. 800 હાલ બાત ખતમ. વ્યૂ તો બહુ વધારે છે. અત્યારમાં પાણી ભર્યું છે ગ્રાઉન્ડમાં. આ બધું ભીનું ભીનું જ છે. મસ્ત બને. આજે થોડાક વધારે છોકરા આવ્યા છે રમવા માટે. કાલ થોડાક હતા સવારવાળા. અત્યારે સાંજવાળા સવારવાળા બધા ભેગા આવ્યા છે. પણ પીસ ઉપર ઓલ નાખવું પડશે. અડધું તો ભીનું છે. આજે હવે 1 વાગી ગયો તોય બધા રમી શકે. તો ટેસ્ટ મેચ કરી છે. કાંઈ નહીં વિડીયો ઉતારું. હજી ભાઈ 2 વાગી ગયા છે. હજી આમના રમી છે. આ બધા આઉટ થતા નથી. હું અમ્પાયરિંગ કરું તો હે તું 1 વિકેટ નથી લીધી ક્યાંથી અમ્પાયરિંગ કરે? હવે ભાઈ બધાની હાલાત જોવો તમે. ખાલી ઓલા પવન ની જોવો. એ પવન આમ કરતે. હવે દડો બહાર વી ગયો છે ભાઈ. હવે બોલર લઈને આવે તાલે ગયા બધા આરામ ખાય. આરામ કરી લે. શું હવે કે કેટલી વિકેટ? 6 વિકેટ લીધી એકલા. ઉપર સ્કોરબોર્ડ બતાવ ઉપર. બતાવ જા સ્કોરબોર્ડ. ઘરે આવીને ભાઈ હજી બ્લોગ ચડાવવાનો બાકી છે. પણ અમારું ઓલું કેપકટ છે ને એમાં ફ્યુચર તારે એડ થાય જ્યારે વીપીએન કનેક્ટ થાય. અને આ વીપીએન મારા લેપટોપમાં કનેક્ટ જ નથી થતું. કોને ખબર હું વાંધો આવે છે. 4 વાર મેં 2 વાર રિસ્ટાર્ટ કર્યું, 1 વાર શટડાઉન કર્યું લેપટોપ, તોય ત્યાં કનેક્ટ નથી થતું. રિફ્રેશિંગ કરીને થાકી ગયો પણ ના જ પાડે છે. ક્યારેક લેપટોપ શરૂ હોય ને તો આમનું કરો તો કનેક્ટ ના પાડે. તો હું રિસ્ટાર્ટ કરીને કરું તો થઈ જાય. આજ રિસ્ટાર્ટ કરું છું તોય નથી થતું. અને એની વગર મારો વિડીયો ન બને ત્યાં લગી યાર મજા ન આવે. જો હું આવું હમણાં બતાવું. નો આવે તો વધારે સારું. નથી જવું એમ માનો. અરે યાર જો ના પાડે છે. Can not connect to Vivek. A connection attempt failed because the connect party did not perform respond after a period of time and established. Connection failed because connected host has failed to respond. અરે યાર આની વગર યાર થાય એમ નથી. આ કનેક્ટ થાય ને તો જ મારે યાર સોફ્ટવેર હાલે. ભાઈ વીપીએન શરૂ ન થયું પછી મેં કીધું હાલો આમને બને નાખું. જેવો બને આવો પણ ચલાવવો તો પડશે ને એટલે મેં કીધું બનાવી જ નાખું. વીપીએનમાં મેં છે ને પેલા બીજું વીપીએન લીધું. પાછું એનું નવું બનાવ્યું, કનેક્ટ કર્યું. પણ બે અલગ વીપીએન લીધા તોય ત્યાં કનેક્ટ નહોતું થતું. પછી મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો આજ આમનું બનાવી નાખો. મહાદેવનું નામ લઈને આપણે શું બનાવી છે બધા? લૂડો નહીં, ચેસ રમવાનું પેડ બનાવી છે. મોબાઈલમાં રમે પણ મોબાઈલમાં ના પડે. મોબાઈલમાં નહીં રમવાનું, રિયલમાં રમવાનું આપણી પાસે છે. અમારી પાસે છે પણ કંઈક નીકાઈ ગયું છે, જડતું નથી. ક્યાં બધા એટલે બધે મારા મામા કે બનાવી નાખો એ કે એટલે અમે છે ને આજ બનાવી છે નેવરા. પછી હવે તો બનાવીને બતાવું કેવું બનાવું. કલર કરશે જે શેક લેબર થી હરખું બોય વ્હાઈટ કરવાનું બાકી છે. અડધું કામકાજ થઈ ગયું, અડધું કામકાજ બાકી છે. જો ભાઈ બની તો ગયું છે. કુકરા થોડા ઘટે છે. આમ આડાવાળા મૂકી દીધા છે. બ્લેક 1 ઘટે છે, વ્હાઈટ 3 ઘટે છે. હવે આવડું આ પેપર છે ને, હવે આવડું તો આમને ક્યાંક ને ક્યાંક તૂટી જ જાય. એટલે આની ઉપર ટેપ મારી દેવાની છે. ટેપથી મંગાવી દીધું. આ પેડ ને છે ને આખું પડ્યું રહેતું ને એટલે આની વાંહે લગાડી દીધું. હું એની ઉપર ટેપ મારી દીધી. હવે આ આવડું આ પ્લાસ્ટિક, આ તો કાગળ હોય, આ તો ગમે ત્યારે બગડી જાય ને ખરાબ થાય છૂટી જાય. પણ હવે ટેપ મારી દીધી એટલે કાંઈ ન થાય. પાણી પડે તો આમ નીકળી જાય એવું થઈ ગયું. રેડી બધા બની ગયો. હવે રમવું છે તારે તો રમવા મળાય. કુકરા ગોઠે તો કેમ ગોઠવવાનો હોય? ના હોય બધા
હું હમણાં તને છે ને મોબાઈલમાં બતાવું ને એમ ગોઠવવાનો હોય. આ બધી સાઈડ હાલે ટીંગ 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 ટીંગ. હવે બધા કુકરા મેકી દીધા છે હવની જગ્યાએ. હવે આમાં છે ને એક હાથી ઘટે છે. હાથી આમાં એક હાથી ઘટે છે અને બે આવા નોર્મલ નાના ઘટે છે વ્હાઈટમાં. ઓકે બધર તું નાનું બનાવી આવું હવે બનાય ને બીજું આપડા તારા તું બનાવી એમાં રમશું. હે ચેસ ને એવું બનાવવાનું હતું. બનાવતો બનાવતો પાછો આવી ગયો ભાવનગર પ્રાંત રેલવે સ્ટેશન. કારણ કે 7:15 ગાડી આવવાની છે એટલે 5:30 થયા એટલે ઘરેથી નીકળી ગયો. એક પાર્સલ આવશે ને લેવા આવો એટલે હું ઘાયા નીકળી ગયો. મેં પાછું ઉપર ઓનલાઈન જોયું નહીં કે ગાડી કેટલે પહોંચી. ગાડી હજી 1.5 કલાક મોડી છે. 7:45 આવશે. હવે હું ઘાયા સાયકલ નાખીને પહોંચી ગયો. બધું કાંઈ વાંધો નહીં. અહીંયા આવીને બ્લોગ બનાવી લો. હવે જેટલી ગાડી અહીંથી જાય ને ડબ્બા ઘણી કેટલી ગાડી કેટલા ડબ્બા છે. રાત થાય એટલે વધારે ગાડી આવવા મળે. હવે આવે જાય. હવે આ લિફ્ટમાં હવે દાદા ચડીને ઉપર આવ્યો બ્લોગ બનાવો. બ્લોગ બની ગયો. હવે આ આવતી જતી ગાડીઓના ડબ્બા ગણી. હવે લિફ્ટમાં હેઠે ગયો જાવ. હવે તમે એમ કહો કે હાલીને દાદરા ઉતરી જતો પગને કસરત થઈ જાય. આખો દી બાદ મેચ જ રમે પગને કેટલી કસરત આવે. ક્યાંક માપમાં કસરત આપવાની. કસરત આપવાની એટલી આપવાની એટલે લિફ્ટમાં યુઝ કરવો પડે. હું કામ બનાવ્યું આપણે આટલું તો બનાવી છે યુઝ કરવો. હેઠે જઈએ એવું બ્લોગ બની ગયો. એક જ ગાડી ગઈ અને એમાં ભાઈ 13 ડબ્બા હતા. કેમ પણ ના ના મજાક કરો ભાઈ. તો ખાલી બેઠો ખોટું બાકી એવું કાંઈ ગણવાનું હોય આપણે ઘણું બીજું કામ છે. આ તો જસ્ટ કિડિંગ મજા આવે. તમને મને બેન આ બધી વસ્તુ તો હજી આઈને નામ પડી છે. 2 કલાક થઈ પણ હજી આઈને પડી છે. બધે ભાઈ લીધું જ નથી.